હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ભરતમાં ખાઈ એવી સાબુદાણાની ખીર બનાવશું. તો આપણે આ સાબુદાણા પલાળી દીધા છે. તો આપણે વહેલા હારે જ આને પલાળવાના હોય. આને આપણે 2-3 કલાક તો પલાળવા પડે. તો આપણે પલાળી સરસથી ધોઈને આપણે પલાળી દીધા હતા. તો એકદમ સરસ પલળી ગયા છે. આ રીતે એકદમ સરસ પલળી ગયા છે. 1 લીટર દૂધ લીધું છે. થોડાક આપણે કાજુ લીધા છે. આ રીતે આપણે કાતરી કરી લીધી છે. તો બદામય આપણે આ રીતે કાતરી કરી લીધી છે. પિસ્તા આપણે થોડાક લીધા છે અને થોડુંક આપણે ઘી લીધું છે અને એલચી પાવડર લીધો છે અને 1 વાટકી આપણે ખાંડ લીધી છે. તો પહેલાં આપણે આમાં દૂધ ગરમ મેલી દેવું. ગેસ ચાલુ કરશું. આપણું દૂધ ગરમ થાય તો આપણે આમાં ઘી નાખીને આપણે ઘી નાખશું 1 ચમચી જેટલું. આપણે એલ્યુમિનિયમની તવી છે એટલે આપણે આમાં ઘી થોડુંક નાખશું. આ રીતે આપણે આમાં લગાવી દેવું. તો આપણે આમાં ઘી લગાવી લીધું છે. તો આપણું દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે. તો આને આપણે સાઈડમાં લઈ લેવું અને આ તવી આપણે આમાં રાખી દેવું. તો આમાં આપણે સાબુદાણા નાખવાના છે. આમાં આપણે ઘી એટલે આમાં સોંપ્યું છે કે સાબુદાણા આમાં છોટે નહીં એમ. એટલે એકદમ છૂટા છૂટા રહે સાબુદાણા આપણા. હવે આપણે આમાં દૂધ નાખી દેવું. આપણા સાબુદાણાને સરસ પાકે તો આપણે આમાં આ કાજુ બદામને આપણે રોસ્ટ કરી લેવું. તો આપણે આ ઘી આમાં નાખી દીધું છે અને અહીંયા ગેસ ચાલુ કરશું આપણે. તો આપણે આ કાજુ નાખી દેવું અને આ બદામ નાખી દેવું અને આપણે આ પિસ્તા નાખી દેવું. તો થોડું થોડું આપણે આને ફ્રાય કરવાનું છે. તો આપણે બધું એકદમ સરસ ધીમા થઈ ગયું છે. તો ફ્રાય તો આપણે આમાં નાખી દેવું બધું. ઝાઝા થોડું તમે તમારી હિસાબે કરી શકો.
હવે આપણે ખાંડ નાખી દેવું. તો ખાંડ તમારે જે પ્રમાણે નાખવી એ પ્રમાણે નાખવાનું, અને આપણે આ એલચી પાવડર છે એ નાખી દેવું. જો એકદમ સરસ આપણી ખીર પાકી ગઈ છે. આપણે 1 લીટર દૂધમાંથી એટલે આટલું દૂધ રહ્યું છે. એકદમ સરસ ઘાટી થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દેવું. એટલે ખીરને હેઠી ઉતારી લઈશું. હવે આપણે સર્વ કરી લેવું. ડ્રાયફ્રૂટ તમે તમારી હિસાબે ઝાઝા થોડું કરી શકો છો. ઉપર આપણે કાજુ બદામ રાખ્યા છે એ નાખી દેવું. તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીર. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી સાબુદાણાની ખીર.